જોતો તો તારા જ બનાવવાનો સાયકલ લઈને બેસી છે જઈ નવરી બંધ કરે રહો ઠંડી લાગે ભાઈ તો હેલો ગાઈઝ, કેમ છો? મજામાં છો? અને અત્યારે દિવાળી બેસતું વર્ષ અને ભાઈ બી બધું પતી ગયું છે, તહેવારો આપણા ખતમ થયા છે. આજે સરસ મજાનું સીન લઈને આવ્યો છું અને જબરજસ્ત ખુશખબરી છે કે આજે મારું ઘર હું બતાવવાનું છું અંદર, બરાબર છે. અને એમાં કેવું છે અને કેવી રીતે રહીએ છીએ એ પણ બતાવવાના છીએ, બરાબર છે. તો વિડીયોમાં બન્યા રહેજો. તો જણાવી દઈએ કે આપણી ચેનલનું જે અપલોડિંગ ટાઈમિંગ છે એ બપોરે 1 વાગે રાખ્યું છે અને બપોરે 1 વાગે વ્લોગ આવી જ જશે આપણો રોજ માટે, બરાબર છે. અને 50 સબસ્ક્રાઈબર થશે તો લાઈવમાં પણ આપણે આવીશું, પણ 50 સબસ્ક્રાઈબર થાય પછી, બરાબર છે. તો એ પણ ધ્યાન રાખજો અને સબસ્ક્રાઈબ કરી રાખજો ચેનલને, જેથી કરીને વિડીયો જલ્દી મળી તમને જાય અને જલ્દી નોટિફિકેશન મળી જાય. તો બપોરે 1 વાગ્યાનું મસ્ત ટાઈમિંગ આપ્યું છે, તો બપોરે 1 વાગે આપણો વિડીયો અપલોડ થઈ જશે. મિત્રો, અહીંયા ઝાડવાનું એવું બધું બહુ હોવાથી અહીંયા ઠંડુ વાતાવરણ છે, તો હું ઠંડા વાતાવરણમાં વિડીયો ઉતારવા આવ્યો હતો અને અત્યારે હવે જઈ રહ્યા છે ઘરે બાજુ, બરાબર છે. તો ઘરનું સીન ટોટલ બતાવવાના છીએ, કેવું છે, શું છે અને શું શું સામાન પડ્યું છે એ બધું બતાવીશું. અને તમે વિડીયોમાં બન્યા રહો. આપણે થોડુંક બોલવામાં ભૂલી જાય, કારણ કે ચાલુ વિડીયોમાં કંઈકનું કંઈક યાદ આવતું નહીં અને વચ્ચે રહી જાય તો પછી કટ કરીને પાછું મૂકવું પડે છે, એટલે પછી લોચા પડી જાય, બરાબર છે. તો વિડીયોમાં બન્યા રહો. આપણે ઘર સુધી પહોંચી જઈએ પછી અંદર બતાવીશું કે શું સીન છે અને કેવું છે એ બધું જોવા મળી જશે તમને બધાને, બરાબર છે. તો વિડીયોમાં બને રહો. તો ગાઈઝ, ફાઇનલી હું આવી ગયો છું ઘર આગળ. જે પહેલાં વિડીયોમાં બતાવ્યું હતું એ જ સીન ઉપર હું પાછો આવી ગયો છું. તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા ટકાની સાયકલ એને ધોઈ બોઈને રેડી કરીને મૂકી છે અને સરસ મજાનું વાતાવરણમાં એને ઠંડુ નાઈ બાઈને નીકળ્યો હતો એ પણ બતાવીશું અંદર, બરાબર છે. તો અહીંયા તમે જોઈ શકો છો ઘરની જે દિવાલો દેખાઈ રહી છે, બધા પોપડા ઉખડી ગયા છે, પણ પેલી બાજુ થોડુંક ચાદરું માર્યું છે, આ બાજુ 2 ડબલા ને એવું બધું પડ્યું છે. ઉપર સામાન ઘણો બધો પડ્યો છે અને ઉપર તાડપત્રી મારેલી છે. અને હવે અંદર જઈએ. તો ફાઇનલી ગાઈઝ અંદર આવી ગયા છે અને અહીંયા સીન જોઈ શકો છો કે મારે વોઇસ ઓવર કરવો પડ્યો છે, કારણ કે થોડા ઘણા પંખાના વોઇસ આવતો હતો એટલે બંધ કરી દીધો અને ઓરિજિનલ વોઇસ બનાવ્યો છે. તો મિત્રો, અહીંયા પાછળની સાઈડ તમે જોઈ શકો છો પીરું એક મસ્ત દરવાજો બનાવ્યો છે અને એ પણ પૂંઠાનો, અને આ બાજુ સાયકલને એવું બધું પડ્યું છે. તો મિત્રો, સરસ મજાનું અહીંયા સીન છે. તો જોઈ શકો છો ચૂલો ને બૂલો ને એવું બધું પડ્યું છે, મતલબ અહીંયા આગળ છે જ તે, બરાબર છે. તો આપણે ધીરે રહીને પાછળ જોઈએ તો પાછળ પણ નજારો એવો જ છે. તો જઈએ હવે અંદરની સાઈડે. અહીંયા અંદર પહેતો જ મસ્ત દરવાજો જોવા મળી જશે તમને, એક પીળા રંગનો, અને જોડે રૂમાલ ભરવી રાખ્યો છે. અને આપણે અંદર ઘૂસતાની સાથે મસ્ત સીતાફળ બટાકા દેખાઈ ગયા અને આ બાજુ હંચો મૂકેલો દેખાઈ રહ્યો છે, બરાબર છે. ખુરશીઓને એવું બધું નાખી રાખ્યું છે. તમે જોઈ શકો છો લાઇટર વાઇટર પડ્યું છે, બધું જોવા મળી જાય. મફળી પડી છે, બધું જોવા મળી જાય. આ બાજુ માટલા ગેસ ને બધું જોવા મળી જાય. મિત્રો, ઘરનું સીન તો તમે જોયું જ તે. અને અત્યારે તો હું ગવાર વેણવા આવ્યો છું, કારણ કે ગવાર વેણવાનું ઉતાવળ હતી એટલે ગવારમાં આવી ગયા છે. અને જે બીજું સીન છે એ થોડું ગવાર બવાર વેણ કરીએ. અને ગવારની અંદર તમે જોઈ શકો છો અહીંયા એકદમ લીલા કંજર ગવાર છે અને ઊંચા ઊંચા થઈ ગયા છે અને મારા કરતાં ઊંચા છે. અને અહીંયા તોડવાના છે, તો તોડવા આવી ગયા હતા, કારણ કે ગવાર ઘણા બધા છે અને તોડવામાં વાર લાગવાની છે એટલા માટે. અને આજે ના તૂટી રહે તો બીજા કાલે તોડવા પડશે, અને કાલે ના તૂટી રહે બીજા 15 તોડવા પડશે. એમ કંઈ ગમે તેમ કંઈ તોડવા પડશે. અત્યારે ડોલ ભરાઈ જવાય છે, પણ હજુ તોડવાનું બાકી છે. તમે જોઈ શકો છો શેંગો ઊંચી ઊંચી અને છોડવાય ઊંચા ઊંચા જોવા મળી ગયા છે. અને હોંચ પડી જવાય છે, તો અંધારું તો પડી જ જવાનું છે તોડતા તોડતા. એટલા માટે ફટાફટ ઉતાવળ રાખીને તોડવા પડશે, તો ડોલ ભરી જાય ટોટલ. તો ગાઈઝ, અહીંયા ગવાર તોડવાનું ચાલુ છે અત્યારે, બરાબર છે. પણ અંધારું પડી જવા આવ્યું છે એટલે 2 ડોલો જેવું વેણ્યું છે. અહીંયા જોઈ શકો છો મેચે, બરાબર છે. 2 ડોલો થઈ છે અત્યારે, 2 સારા વેણા છે અને હજુ તો ઘણું બધું બાકી છે. પણ હજુ
જો તો અંધારું થઈ જવા આવ્યું છે એટલે હવે પછી વેણવાનું બંધ રાખવું પડશે, કારણ કે અંધારામાં મજા નહીં આવે. આ બધા જોઈ શકો ધુમ્મસ જેવું થઈ જવા આવ્યું એટલા માટે, બરાબર છે. તો હવે બીજા ગવાર તો સવારમાં વેણીશું, બરાબર. તો અત્યારે તો આટલા છે અને થોડાક વેણી લઉં, થોડુંક અંજવારું હતો લગી, બરાબર. મળીએ થોડી વાર પછી ઘેર જઈ. તો ગાઈઝ અહીંયા ઘરનો સામાન તમે જોઈ શકો છો શું શું મૂક્યું છે, અને ગોદરાન બોદરાન અહીંયા એક સાઉન્ડ સિસ્ટમ મૂકેલી છે નાનચીક, બરાબર છે. અને અહીંયા હેન્ડસ્પ્રી ને એવું બધું મૂકેલું છે એ તમે જોઈ શકો છો. અહીંયા બોર્ડ છે પણ એ ચાલુ નહીં, અને અહીંયા ઘણું બધું જોવા મળી જશે. અને અહીંયા ટકો જો દજ્યો છે તો એ નાટક કર્યો છે, મતલબ ખરેખરમાં દજ્યો છે. જો પગે કારું કારું થઈ ગયું છે, એ સાયકલ લઈને પડ્યો હતો અને દજ્યો છે. હજુ માટીને બાટી કશું ધોયું નહીં અને આ કારું મસ્ત થઈ ગયું છે. તો મિત્રો એના જબરું દજ્યો હતો, સાયકલ લઈને પડ્યો હતો, અને એ સાયકલ લઈને ચો પડ્યો એ બધું આપણે આવતા વિડીયોમાં બતાવીશું, બરાબર છે. ચો આગળ પડ્યો હતો અને ચઈ સાયકલ લઈને પડ્યો હતો એ બધું આપણે બતાવીશું. બપોરમાં જે એણે સાયકલ ધોઈ હતી ને એ જ સાયકલ લઈને પડ્યો હતો, અને ક્યાં આગળ પડ્યો હતો એ પણ તમને આવતા વિડીયોની અંદર બતાવીશું, કારણ કે અત્યારે વિડીયો ઘણો બધો લાંબો થઈ ગયો છે. અને મિત્રો અહીંયા ટકો બીમાર મતલબ દજ્યો છે, એટલે એવો ચારનો રાડો પાડતો હતો. તો દવા બવા લગાવી દઈએ એટલે કંઈક થોડું સારું લાગે, બરાબર છે. અને આવતા વિડીયોમાં આપણે મળીએ. અત્યારે ઘણો બધો લાંબો વિડીયો થઈ ગયો છે, કારણ કે પછી બહુ લાંબો વિડીયો હશે તો તમને જોવા મજા નહીં આવે. એટલે અહીંયા ટકો જો એ ફોનમાં ઊંચો આવતો નહીં અને બે પડીકો લઈને પડી રહ્યો છે. અને હવે આવતા વિડીયોની અંદર મળીએ. તો જય માતાજી મિત્રો.